અને અત્યારે તો પરમાત્માની કૃપા જ બોલો. તે ઘણા બધા ધનાઢ્યગ્રસ્તો આવી રીતે કન્યાદાન આપતા હોય ને સમૂહ લગ્નના બધે લગભગ જ્ઞાતિઓએ આયોજન કર્યા હોય છે. તો એ સમૂહમાં લગ્ન કરે તો એમાં ક્યાં એનો શરીરનો વજન ઘટી જવાનો હતો કે આબરૂ ઘટી જવાની હતી. પણ એક મોભો બતાવવા માટે વગર વિચાર્યું કામ કરતા હોય છે માણસ. અને લગ્ન પ્રસંગમાં બીજાને બતાવી દેવા માટે થઈ અને એટલો બધો દુઃખી થતો હોય છે. હવે આખી દુનિયાને ખબર છે કે ભલા માણસ તારી પાસે એકેય બેત્યું નથી, તો બધા વ્યાજવા લાવીને આ પૈસા ઉડાડે છે ને વ્યાજવા લાવીને આ લગ્ન તે કર્યા છે. પાછળથી એક બે કટકા છે ને ખેતરના તોય તારે વેચવા પડશે ને તોય ભેગું નહીં થાય. એની કરતાં સમૂહમાં લગ્ન કરી નાખીને શું વાંધો? મોટા મોટા ગ્રસ્તો બીજા લોકોને માર્ગ બતાવવા માટે થઈને બહુ સમૃદ્ધિની સંપત્તિની પાસે હોય છે તો પણ સમૂહ લગ્ન કરે છે. આપણા ગોવિંદભાઈ વરમોરા બહુ સુખી સંપત્તિવાન છે, તો એ છોકરા છોકરીઓના લગ્ન કરવાનું હોય તો સમૂહ લગ્ન કરે. બોલો. અને સમૂહ લગ્નમાં જેટલા જોડાયા હોય બધાનો ખર્ચ પાછો પોતે એકલા આપતા હોય, તો એ પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે. અને ઘણા બધાને તો ઘરમાં છે ને રોટલાને વાંધા હોય પણ સમૂહ લગ્ન તો નહીં જ, કે એમાં તો આપણે આબરૂ જાય કે એવું ન કરાય. કે જો આપણે તો લગ્ન ઘેર જ કરવા જોઈએ. ભલે ગમે તેમ વ્યાજવા લાવો, ગમે તેમ કરો, ભલે પછી આખી જિંદગી તમતા દુઃખી થઈશું આપણે, પણ લગ્ન સમૂહ તો કરાય જ નહીં. આવી તો એની બધી છે ને હાવ ગાંડી માન્યતા હોય છે. માટે વિચારવું. હું તો બહુ લોકોને કહું છું, ભલામણ કરું છું કે વ્યાજવા લઈને શા માટે લગ્ન કરો છો ને શા માટે જગતને બતાવો છો તમે? આવું તમે ગાંડ પણ હું કામ કરો જાણી જોઈને? કે પાછળની જિંદગીમાં નકરું દુઃખ જ ભોગવવાનું. મહેનત કરી કરીને કમાઈ કમાઈને તમારે બીજાને જ આપવાનું. પહેલાં સમૂહ લગ્ન કરો ને. આ બધી ઠાકોરજીની કૃપા છે તો સમૂહ લગ્નના કોઈને વિચારો આવ્યા છે જ્યારે શરૂઆત કરી છે ત્યારે. જ્યારે જે સમયે જે વર્ષો પહેલાં શરૂઆત થઈ છે સમૂહ લગ્નની, ત્યારે પરમાત્માએ કંઈક પ્રેરણા આપી છે કે મારા ભારત દેશના ઘણા બધા લોકો દુઃખી થાય છે, તો એ દુઃખમાંથી એને મુક્ત કરવું એટલે ઠાકોરજી એવો વિચાર કોઈને આપ્યો હોય છે સમૂહ લગ્નનો. અને સમૂહ લગ્નનો ઠાકોરજી વિચાર આપ્યો હોય છે એટલે સમૂહ લગ્નના આયોજનો થાય, જોડાય, લોકો સુખ્યા થાય. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ખોટી રીતે દુઃખી થાવ એવું શા માટે કરો છો? આ સમૂહ લગ્ન બીજું ત્રીજું બધું અત્યારે પ્રગટ થયું છે એવું ન માનતા હો. ભગવાન સ્વામિનારાયણ પોતે કન્યા દાન કરાવતા હતા અને સમૂહ લગ્ન કરાવતા હતા. મહારાજ પોતે લગ્ન કરાવી દેતા હતા. પોતાના સદગ્રસ્ત જે હોય હરિભક્તો, ધનાઢ્યગ્રસ્ત હરિભક્તો, તો એવા 2-5 હરિભક્તો હોય તો એને મહારાજ ભલામણ કરે કે જો આ ભગતને, આ ગરીબ છે બિચારા, એના દીકરા દીકરીના લગ્ન કરવાના છે, તે તમારે 4-5 ભેળા મળી અને બધો ખર્ચો ઉપાડી લેવાનો છે. આ સમૂહ લગ્ન જ કહેવાય ને. સમૂહ લગ્ન તો ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રારંભ કર્યો. અને કંઈક બ્રાહ્મણો, ગરીબો, બીજા ત્રીજા એના દીકરા દીકરીઓ અને ભગવાને આવી રીતે લગ્ન કરાવી દીધા, યજ્ઞો પવિત્રો અપાવી, એને મકાનો બંધાવી દીધા, એને ખેતી કરાવી દીધી. આમ ભગવાન શ્રી હરિએ ઘણા બધા સદવિચારો પોતાના સદગ્રસ્તોને આપ્યા છે. ને મહારાજ ભલામણ કરતા ગરીબ હરિભક્તો હોય એને કે તમે દેખાદેખીથી ચાલતા નહીં, દેખાદેખીથી ચાલતા નહીં, આગળ પાછળનો વિચાર કરીને પછી બધો વ્યવહાર કરજો. કાંઈ જરૂર પડે તો વિના સંકોચે મહારાજ કહેતા કે અમને કહેજો, અમે તમારી દીકરીના લગ્ન ઉકેલાવી દઈશું.
પણ મહેરબાની કરીને વ્યાજવા ન લેતા. મહેરબાની કરીને કોઈ પાસે બહુ ઊંચા વ્યાજ આપીને ધન સંપત્તિ લઈને મોભો દેખાડવા માટે પ્રયત્ન નહીં કરતા. આ બધો ભક્તિનો જ પ્રકાર છે. તમને એમ લાગશે કે આ વ્યવહારને એ ભક્તિનો પ્રકાર, એ કેવી રીતે બધું ફિટ થાય? મારા બાપ, એ ભક્તિનો જ પ્રકાર છે. કેમ? આપણે કંઈ દેણું બેણું કર્યું ન હોય તો સુખી અને શાંતિથી જીવન જીવી શકીએ તો ભક્તિ કરી શકીએ કે ન કરી શકીએ? હવે માથે દેણાનો બોજો હોય ને ઓલા બધા સાસવારે માગણી કરવા માટે, ઉઘરાણી કરવા માટે આવતા હોય, અને હું માળા ભજન થાય? ઓલાને જવાબ દે કે પછી એ ધ્યાન ભજન કરે? એટલે આ બધા વ્યવહારો પણ વિચારીને કરીએ ને, એ અંતે તો ભક્તિમાં જ પાછા પૂરક બને છે. ઘણા બધા છોકરાઓ અને ઘણી બધી દીકરીઓ બહુ સમજદાર હોય છે, તો સામેથી જ એના માતા પિતાને કહેતા હોય છે કે મારા લગ્ન વખતે બહુ ખર્ચો નહીં કરતા, બહુ સાદાઈથી લગ્ન કરવાના છે, બહુ ખર્ચ નથી કરવાનો. આપણા નારાયણભાઈના દીકરા ભરતભાઈ, એના લગ્ન કરવાના હતા. તે ભરતભાઈ સામેથી નારાયણભાઈને કહ્યું હતું, મારા લગ્ન મારે હાવ સાદાઈથી કરવાના છે, કંઈ ખોટા ખર્ચા કરવાના નથી, એમાં ફટાકડા બટાકડા કંઈ ફોડવાના નથી. ઘણા બધા લગ્નમાં ફટાકડા ફોડી અને પછી એના ઘરના બધાના સુરસુરિયા થઈ જાય છે જો. અને એ સુરસુરિયું થયેલું સારું ગંધાય બહુ, તે આખો પરિવાર પીડાથી ગંધાતો હોય છે. માટે વિચારવું જોઈએ. એને તો આ સુખી કુટુંબ પરિવારના દીકરા છે, ભરતભાઈ, જિજ્ઞેશભાઈ, આ બધા બાપાની આ સંપત્તિ ઘણી છે, શું કામ આદાયથી લગ્ન કરે? અને આપણા જયભાઈ દડુક અમેરિકા, હવે એને કેટલો બધો પૈસો છે, JCBના ઉપડાથી ખાપે તોય ખૂટે નહીં, બોલો. આટલો બધો પૈસો છે એની પાસે. તો એના દીકરા જયે કીધું હતું એના પપ્પાને, જયભાઈને, કે મારે છે ને લગ્ન હાવ હાદાઈથી કરવાના છે, મારા લગ્ન વખતે તમને કંઈ ઉપાધિ નહીં, શાંતિ તમારે, એવી રીતે લગ્ન કરવાના છે. અને બીજું કે હલો, તે દીકરો તો કદાચ સમજદાર હોય, પણ હવે એની સાથે સંબંધ કર્યો હોય એ છોકરી એવી સમજદાર, તેને સ્વીકાર્યું. ને ઘણી વખત આ હાદાઈથી લગ્ન કરવાનું કહે તો પાછું ઓલું માને નહીં. પાછું આ એવડું કે એમ આમ નહીં, આમ હાદીથી લગ્ન કરવાય તો આપણે નહીં બકતા કહે, તો કીટા કહે, બોલો. લગ્ન પહેલાં તોડી નાખે, કારણ કે એને મોભાથી લગ્ન કરવા હોય. માટે એ દીકરીને ધન્યવાદ દેવાય ને. તો આટલી બધી સંપત્તિ જેના ઘરમાં હોય ને એના દીકરાને આવા વિચાર આવતા હોય તો આપણે વિચારીએ કે કેટલી સમજ હશે, સમજણ કેટલી હશે. અને આપણે તો માન ભેગું થતું હોય, ખાવા બે ત્યારે સાઈસ માન મળતી હોય, એ તે માગ્યા ઘરની. પણ તોય લગ્ન બગનમાં તો ન હાલે કે ના, એ હાલે જ નહીં કે આટલો ખર્ચ તો કરવો જ જોઈએ. પણ ક્યાંથી કરશું? તો કે ગમે તેમ કરો, વ્યાજવા લાવો. કેમ? પણ નથી મળતું, અરે ડબલ વ્યાજ આપો. કે આપણે કમસી, કે આપણે તો ખરેખર મૂર્ખ છીએ, એમ મૂર્ખના સરદાર છીએ આપણે. એટલે એમ થોડુંક હાલતું હોય છે કે મૂર્ખને કદાચ હાલે, પણ મૂર્ખના સરદારને થોડુંક હાલે. આવું દુનિયામાં જીવન જીવનારા ઘણા છે, પછી એને ધ્યાન ભજન થાય કેવી રીતે એ કહો જોઈએ બને? ઓલી બધી ઉપાધિની ચિંતા હોય તે કેવી રીતે ધ્યાન ભજન થાય? માટે આ બધો વ્યવહાર ને વિવેક છે ને, એ પણ ધ્યાન ભજનમાં પૂરક છે. એટલે સમજાય એને વિચારવું, ન સમજાય એને મુબારક. વ્યાજવાઈને લગ્ન કરી છોકરાના દબદબાવો જો, અને આખી જિંદગી પછી દુઃખી થાવ.
વ્યાજ ભરી ભરીને ખેતરના કટકા વેચી વેચીને